મારું જાદવ બેલા ભાવેશભાઈ નામ છે મારું. માંજલપુરમાં રહું છું. તો મેં આજે 1.5 વર્ષથી વિઝાનું કામ માટે એક જણને પૈસા આપેલા, સિદ્ધાર્થ ચીમનભાઈ પિલોલવાલા, જે રહે છે નિઝામપુરા, અને એમની ઓફિસ છે છાણીમાં. અને અમારે ત્યાં એક છોકરો રહેતો હતો, LTSના ક્લાસ કરવા જતો હતો, એક ભાવનાબેનના ત્યાં. તો મેં એને વાત કરી કે મારે બહાર જવું છે. તો એણે મને કીધું કે તો મેં ભાવનાબેન એક LTSના ક્લાસ કરાવે છે ને, તો એ સ્ટેટસ મૂકે છે કે હું વિઝાનું પણ કરું છું, એમાં વિઝા કરે છે. એ ત્યાં અક્ષર ચોક છે, ત્યાં રિલાયન્સ મોલની પાછળ રહે છે ભાવનાબેન. એમને ભાવનાબેનને મેં 7 લાખ રૂપિયા ટોટલ આપ્યા છે. અને મેં એમને કીધું કે હું ઓનલાઈન તમને ટ્રાન્સફર કરું. તો મને કહે કે કેશ આપ અને કોઈ રિસિપ્ટ તને મળે નહીં. તો મેં એમને કીધું મને તમે એગ્રીમેન્ટ તો કરી આપશો? તો કે હા વાંધો નહીં. પછી એગ્રીમેન્ટ બી મને ખોટો કરીને આપ્યો છે. અને મને એમને પછી પૈસા લીધા અને પછી સિદ્ધાર્થભાઈને મળાયા. તો કે આ ભાઈ બધું તારું કામ કરશે. તો મેં મેડમને પૂછ્યું તમે નહીં કરતા? તો કે એટલે તારે કંઈ કામ હશે તો હું તને કહીશ, પણ જે કામ છે બધું આ સિદ્ધાર્થભાઈ કરશે. તો જે સિદ્ધાર્થભાઈ છે એમની સાથે મારો કોન્ટેક્ટ પછી કરાવ્યો. હવે હાલત મારી આજે 1.5 વર્ષથી હું કંટાળી ગઈ છું. અને 1.5 વર્ષથી આજે ફરફર કરું છું. મારા 15.5 લાખ રૂપિયા બધા થઈને બધા આપેલા છે. અને મારા ભાઈઓનું બધું ગોલ્ડ, મારું ગોલ્ડ, હું વ્યાજ ભરીને થાકી ગઈ છું. હવે વ્યાજ ભરીને કંટાળી ગઈ છે. 3 જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ફરી, બધે અરજી આપી, મારી ગોળ અરજી ફરી બધે. ત્યાં સુધી સિદ્ધાર્થભાઈ ચીમનભાઈ, જે સિદ્ધાર્થભાઈ છે ને, એ ગુમ થઈ ગયા. એમના છોકરાઓ અને એમના વાઈફ હતા. તો મેં એમને કીધું તો કે થોડા દિવસમાં આવી જશે. તો હાલમાં એ હાલત છે કે એ લોક કરીને જતા રહ્યા છે ઘર. હવે તમે કોની પાસે આવ્યા છો મદદ? હવે હું છે ને બધી પોલીસ સ્ટેશનમાં એકલી ફરીને કંટાળી ગઈ છું. મારી પાસે સોસાઇટી સિવાય કોઈ ઓપ્શન છે નહીં. તો હું કમિશનરની ઓફિસે આવી છું. અને કમિશનરની ઓફિસે હું બસ એમને એક જ અરજી કરું છું કે મારા પૈસા નીકળી જાય ને, તો મારી પાસે સોસાઇટી સિવાય કંઈ જ ઓપ્શન છે નહીં. તમારું એ નહીં બની શકે, પણ શું કહેવા માંગો? તમારી જોડે કેટલા એવા ભોગ બનનારા છે? મારા ગ્રુપ એ ભાવનાબેને જે છે ને 10 જણનું ગ્રુપ છે. 10 જણના ગ્રુપમાં ભાવનાબેને બધા પાસેથી કેશ લીધા છે. અને ભાવનાબેનને જ્યારે મેં ફોન કર્યો ને કે મારું વિઝાનું કામ મેં બંધ કર્યું છે તો મને પૈસા પાછા રિટર્ન, તો મને કહે છે જો બધું સિદ્ધાર્થભાઈએ કર્યું છે, મારે કોઈ લેવા દેવા નહીં. મારે એમને કેશ લીધા હતા ને, એટલે એ મને એવું કહે છે કે હવે મારે કોઈ લેવા દેવા છે નહીં. ઘરની બધી પૂંજી મૂકી દીધી છે? બધું મારા ભાઈઓ પાસેથી મેં એવું કીધું કે હું તમને વરસ પછી આપી દઈશ, હું કેનેડા જઈશ, પછી તમને બધું પૈસા પાછા પરત કરીશ અને તમારું ગોલ્ડ તમને છોડા આપીશ. તો મેં આજે બધું જ ગોલ્ડ મારા 2 ભાઈઓનું, મારી પાસે થોડું ઘણું મેં કમાયું હતું, એ બી બધું ઘરકામ કરું છું. મેં બધું કામ ઘરેથી પાર્લરનું કરું છું. તો મેં બધું કામ કરીને મેં મારી છોકરી માટે થોડું ગોલ્ડ બનાવ્યું હતું, એ બધું મેં આજે બેંકમાં મૂકીને બધું વ્યાજ ભરું છું. ને બધું પૈસા મારા બધા આજે ફસાઈ ગયા છે. મારે કેનેડા જવું હતું. શું નામ આપનું? મારું બેલા ભાવેશભાઈ જાદવ.